वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंदमाधवम्। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देव, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, 4 પરમાનંદ સ્વામી હતા, એમાં આજે આપણે ફરેણી ગામના પરમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું। ગામ ફરેણીમાં રામાનંદ સ્વામીના શિષ્ય વેલાભાઈ સોની હતા। તેઓ સ્વામીના સમયથી ઉત્તમ સત્સંગી હતા। ભક્ત ચિંતામણીમાં એમનો ઉલ્લેખ છે, ભલા ભક્ત છે સોની ફરેણી, ગોવા વેલાની એક જ રેણી। વેલાભાઈ સોની એક રેણી કેણીવાળા નિષ્ઠાવાન હરિભગત હતા। આ વેલાભાઈને ત્યાં એક પુત્રનો જન્મ થયો। પુત્ર 1 વર્ષનો થયો એ સમયમાં એક વખત એની માતા છોકરાને ઘોડિયામાં સુવાડીને પાણી ભરવા ગઈ। થોડી વાર થઈ હશે ને ત્યાં છોકરો રડવા લાગ્યો, એટલે વેલાભાઈ છોકરાના ઘોડિયા પાસે જઈને એને રમાડવા અને હિંચકાવવા લાગ્યા। એ સમયમાં એ છોકરોએ ઘોડિયામાંથી ઉછળીને વેલાભાઈને એક થપાટ મારી દીધી। 1 વર્ષનું છોકરું, તેથી વેલાભાઈનું મોઢું દુખવા લાગ્યું। એના બાપાને થપાટ મારી દીધી, મોઢા ઉપર હોજો આવી ગયો। આ જોઈને વેલાભાઈને ખૂબ આશ્ચર્ય થયું, નકર 1 વર્ષનું છોકરું કેવડું હોય। આ વેલાભાઈ જ પછી સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી સંસારનો ત્યાગ કરીને સંત બન્યા હતા। એ પરમાનંદ સ્વામી ફરેણીવાળા તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા હતા। પરંતુ કેવી રીતે એ સંત બન્યા, ભગવાને એમને શું ઉપદેશ આપ્યો, એ હવે જાણીએ। એકવાર ગઢપુરમાં સભામાં સ્વામિનારાયણ ભગવાને સ્વભાવની દુષ્ટતા વર્ણવતા કહ્યું કે ફરેણીમાં વેલા સોની હતા, એના ઉપર રામાનંદ સ્વામીની અત્યંત કૃપા હતી। એ વખતે કલ્યાણને અર્થે મુમુક્ષુજન સત્સંગમાં અવતાર લેતા હતા। તે વેલા સ્વામીને ઘરે એક દીકરો અવતર્યો। તે મહાક્લેશી, મહાક્રૂર અને સ્વભાવનો અતિ કરડો હતો। પુત્ર જન્મ્યો ત્યારથી બહુ રોતો હતો। 1 વર્ષનો થયો એ વખતે તેની મા પાણી ભરવા ગઈ, એટલે વેલો હોની એને હિંચકાવા લાગ્યો, એટલે છોકરો ઘોડિયાની દાંડીએ પગ મારવા માંડ્યો અને તોફાન કરવા માંડ્યો। એ આશ્ચર્ય જોઈ વેલા સોની દીકરાને તેડવાની ઈચ્છા કરી વાંકો વળીને લેવા ગયો। એ વખતે બાળકે થોટ મારી એવી જોરથી વાગી કે વેલા હોનીનું મોઢું ફરી ગયું, એટલે આંખો મીચીને વેલો હોની બેસી ગયો। પછી છોકરાની મા પાણી ભરીને આવી, એને વેલાએ વાત કરી। એ વખતે વેલા સ્વામીની સ્ત્રી કહે કે હે પતિદેવ, આ છોકરો ધાવે છે, એમાં કોઈ વખત તો મારા સ્તન કરડે છે,
ધુંબા એવા મારે કે મૂંઝારો આવે ને એવું કૌતુક કરે. તે સાંભળે વહેલા સ્વામીએ વિચાર કર્યો કે આ વાત સદગુરુ વિના કોઈ નહીં જાણે. માટે રામાનંદ સ્વામી આખા ગામમાં આવ્યા છે ત્યાં જવું. આખા પીપલાણા ફરેણી બાજુમાં ગામ છે. વહેલા સ્વામી ત્યાં ગયો, સ્વામીને પગે લાગીને બેઠો. ત્યારે સ્વામી બોલ્યા, ભગત એ ભગત કેમ આવ્યા છો? વહેલા સ્વામીએ સર્વે વ્રતાનની વાત કરી. એ વાત સાંભળે રામાનંદ સ્વામી હસ્યા. પછી આખાના હરિભગત સહિત સ્વામી ફરેણી પધાર્યા. વહેલા સ્વામીને ઘરે ગયા ત્યારે વહેલા સ્વામીએ કહ્યું, રામાનંદ સ્વામી આગે કહ્યું, સ્વામી મારું મોં ફરી ગયું. સ્વામી આવું છું બાળમાં બળ, એની મુને પડી નહીં કડ. થોટ મારી મોઢું ફરી ગયું, તે સારું મેં તમને કહ્યું. એની વાત જાણી નહીં અમે, એની વાત કહો સ્વામી તમે. પછી સ્વામી કહે, બેસ તું અહીં, સમજાવું ઘરમાં હું જાય. પછી સ્વામી તે ઘરમાં ગયા, બાળકને સમજાવી રહ્યા. મોટા હતા જે પાટણ, એને તમે કર્યા દાટણ. એમ ક્રોધે આ બાળક થયા, અહીંયા પણ એમ કરવા રહ્યા. મારી બાપને થોટ તે વળી, પાપ કેમ છૂટે એ સૌ મળી. તારો વિચાર તો નથી દોષ, જ્યાં ત્યાં કરતો ફરે છે રોષ. આ સમજી રાખ મનમાંઈ, આવા કોપ કરીશ માં ક્યાંય. ત્યારે એ દીકરો ડોળા તાણવા લઈ ગયો ને એક નજરે રામાનંદ સ્વામીને સામે જોઈ જ રહ્યો. પછી સ્વામી બોલ્યા કે પાપી, 7 જન્મ થયા તો પણ સ્વભાવ ટેડ્યો નહીં. હવે મુક્ત થવા સત્સંગમાં અવતાર લીધો તો પણ દુષ્ટ સ્વભાવ ન ટેડ્યો. હે પાપી, આ સ્વભાવ મૂક, નહીં તો તારી દુષ્ટતા જશે નહીં ને દુર્ગતિ થશે. પછી દીકરો બૂમો પાડી રોવા માંડ્યો. રામાનંદ સ્વામીએ એને માથે પગ મૂક્યો ને હાથ ફેરવ્યો એટલે સ્વામી સામે એક નજરે જોઈ રહ્યો. એમાં બાળકને સમજાવી, બેઠા વેલા હોની કને આવી. વેલો હોની કહે સ્વામી એને, હમણાં શી વાત કરી એને. પછી રામાનંદ સ્વામી કહે, વળી વેલો સોની સાંભળે. આ પાટણ દાટણ કર્યા, એવા ધૂંધલીએ દેહ ધૈર્યા. રામાનંદ સ્વામી વેલા સોનીને કહે, અને ઘોડિયામાંથી બહાર કાઢો. પછી છોકરાને બહાર કાઢ્યો. સ્વામી ઢોલિયા ઉપર બેઠા. એની હામો ઉતરાતે મુખારવિંદે બેવાયો. પછી છોકરો પોતાની જાણે પલોઠી વાળી 2 હાથ જોડી રામાનંદ સ્વામીને સામું જોઈ રહ્યું. એ વખતે પીપલાણાના નરસિંહ મહેતાએ સ્વામીને પૂછ્યું, આ કોણ હશે? રામાનંદ સ્વામી વાત કરી, કેટલાક વર્ષ ઉપર આ પૃથ્વીમાં એ સિદ્ધ હતો. એનો જન્મ વાણંદને ઘરે થયો હતો. ઘણો તપસ્વી ને પ્રતાપી હતો. એક વખત ઢાંક, ગામનું નામ ઢાંક છે, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. નાગાજણ જેઠવાને ઘરે એ ગયો હતો. તે નાગાજણ જેઠવા તથા એની રાણીએ એની ઘણી સેવા કરી. પછી સિદ્ધ પ્રસન્ન થયો અને કહે કે તું માગ. એમ કહેતા નાગાજણ જેઠવો કહે છે, મારે પુત્ર થાય.
ત્યારે સિદ્ધ કહે કે 1ના 2 થશે. એક પુત્ર મારો, એક પુત્ર તારો. તે પુત્ર 12 વર્ષનો થયો એટલે હું તારે ત્યાં આવીને લઈ જઈશ. એમ કહીને સિદ્ધ હેમાળા પર્વત ઉપર ભણીને ચાલ્યો ગયેલો. હવે રામાનંદ સ્વામી બધી વાત કરે છે કે આ પૂર્વજન્મમાં વાણંદ હતો, તપસ્વી થયો, પછી ઢાંક ગામમાં ગયો, ત્યાં નાગાજણ જેઠવા ને એની રાણી હતી, એની ઘણી સેવા કરીને રાજી થયા. પછી માગવાનું કીધું તો કે મને પુત્ર આપો. તો કે 2 પુત્ર થાય છે, 12 વર્ષનો થાય છે ને એટલે મને 1 પુત્ર આપી દેવાનો. ત્યાં એને ઘણી તપશ્ચર્યા કરી ને સ્વભાવ ટાળવા સારું ઘણા ઉપાય કર્યા. તેણે પોતા જેવા ત્યાં 83 ચેલા કર્યા. પછી સિદ્ધ ગિરનારની તળેટીમાં આવ્યો. ત્યાંથી ઢાંકમાં નાગાજણ જેઠવા પાસે ગયા. પછી રાજા અને રાણીએ હાથ જોડી એની સેવા કરવા માંડી ને 2 દીકરા લાવીને સિદ્ધ આગળ મૂક્યા. કીધું તો એ પ્રમાણે 2 છોકરા લાવ્યા. પછી હાથ જોડ્યા. એમાં મોટા દીકરાનું નામ મેં જેઠવો કરીને હતું, નાના દીકરાનું નામ સિદ્ધરાજ જેઠવો હતું. 2 પુત્રને જોઈને સિદ્ધ કહે આ 2માંથી મને કયો ચેલો કરવા આપો છો? નાગાજણ જેઠવો તથા રાણી 2 વિચારી નક્કી કરીને કહે જે તમારા ભેળો આવે એને લઈ જાઓ. પછી સિદ્ધ મેં જેઠવાને કહ્યું છે મારી સાથે હાલ. ત્યારે એને ના પાડી. ત્યારે સિદ્ધરાજ જેઠવો કહે હું આવીશ. નાનો છોકરો. તે રાજા તથા રાણીને સિદ્ધરાજ ઉપર બહુ હેત હતું. છતાં પણ એ સિદ્ધ ત્યાં જ સિદ્ધરાજને દીક્ષા આપી મીંડો. એનું નામ પાડ્યું સિદ્ધનાથ. તે 84મો શિષ્ય થયો. એને રૂપાળો, સંતોષયુક્ત, શાંત સ્વભાવવાળો જોઈને પોતામાં જેટલી કરામત હતી ને એટલી બધી જ સિદ્ધે એને શીખવી. પછી બંને વડા ગામ ગયા. વડા ગામ એનું નામ ત્યારે વિમલાપુરી હતું. ત્યાં ગામમાં રાજા રહેતા. ધૂંધળીનાથ ઈશાવડા ડુંગર ઉપર ગુફા છે ત્યાં રહેતો હતો. ધૂંધળીનાથ અતિ આકરા સ્વભાવનો હતો. તેથી કોઈ એની પાસે ટકી શકે નહીં. ધૂંધળીનાથ એની પાસે 84 ચેલા હતા, એમાંથી 83 ચેલા નાસી ગયા. 84મો સિદ્ધનાથ એક રહ્યો. તે વિમલાપુરીમાં ભિક્ષા કરવા જાય પણ એ ગામ કૃપણ હતું, તેથી કોઈ ભિક્ષા આપે નહીં, બધા લોભિયા. પછી વર્તેજ ગામ છે તે જગ્યાએ જાળી હતી. તે જાળીમાં ચંદનના ઝાડો હતા. તેમાંથી લાકડા કાપી એક શાહુકારને ત્યાં એનો ભારો બાંધીને વેચે. તે પૈસાના જે દાણા આવે એને દળી એક કુંભારણને આપે. એનો એ કુંભારણ રોટલો કરી આપે. એ રોટલો લઈ સિદ્ધનાથ ધૂંધળીનાથને ખવડાવે. પોતાને તો 2-3 દિવસના કડાકા થાય એવું કરતાં 3 વર્ષ વીતી ગયા. આ ધૂંધળીનાથ એનો ચેલો સિદ્ધનાથ ગુરુને આ રીતે ખવડાવે. પછી એક વખત દિવાળીના નવા દિવસમાં કાળી ચતુર્દશીના દિવસે 64 જોગણીઓના રથ એ ઈશાવડા ડુંગર ઉપરથી નીકળ્યા. 64 જોગણી કહેવાય. 52 વીર અને 64 જોગણીઓ. તો એ જોગણીઓના રથ એ જે ડુંગરમાં રહેતા હતા ને ત્યાં નીકળ્યા. ધૂંધળીનાથની ધૂણીનો ધુમાડો એના એક રથને લાગ્યો. તેથી 64 રથ ઈશાવડા ડુંગર ઉપર પડ્યા. એ વખતે 64 જોગણીઓ તાળીઓ દઈને બોલ્યું કે આ મારો પીટ્યો ધૂંધળીનાથ સિદ્ધનો દીકરો થયો. 83 ચેલા કાન ભૂસી ભાગી ગયા, પણ આ રાજા નાગાજણ જેઠવાનો દીકરો મુંડેલો
એને ઈંધણાના ભારા વેચી વેચી માથામાં ટાલ પડી ગઈ. એની કમાણીનો રોટલો ખાય છે, વળી સિદ્ધ બન્યો છે અને જાતિ સ્વભાવ મૂકતો નથી, બળ્યું એનું સિદ્ધપણું. તે સાંભળી ધૂંધળીનાથ ગમ ખાઈ ગયો. પછી પેલી 64 જોગણીઓ પગે લાગી, હાથ જોડી ઊભી રહ્યું. ત્યારે આણે પાણીની અંજલી છાંટીને એટલે 64 રથ ચાલ્યા ગયા. આવો પોતે સમર્થ. પછી થોડીક વાર થઈ એટલે સિદ્ધનાથ ભાત લઈને આવ્યો. ચેલો હતો ને, ખાવાનું ભાત હોય ને, ભાત એની આગળ મૂક્યું. ત્યારે ધૂંધળીનાથે એના સામું જોયું, પાસે બોલાયો. માથું જોયું ત્યારે ટાલ ભાડી. તે જોઈ એના વૃત્તાંતની તમામ વાત પૂછીને એટલે સિદ્ધનાથે વિચાર કર્યો કે જો વાત નહીં કરું ને તો મને બાળીને ભસ્મ કરી દેશે. કે ટાઇલ કેમ પડી ગઈ માથા ઉપર, શું કર્યું? પછી સિદ્ધનાથ બોલ્યો, મહારાજ, આ ગામના રાજા કૃપણ છે. કૃપણ એટલે કંજૂસ છે. વસ્તી પણ કૃપણ છે, તેથી કોઈ ભિક્ષા આપતું નથી. અને તમને આ આશ્રમમાં બહુ સારું લાગ્યું એટલે હું તમારી પ્રસન્નતાર્થી રૂવા કુંભારણને ત્યાંથી કુહાડી લઈ આ વનમાંથી ચંદનના લાકડા કાપી લાવી વેચીને દાણા લાવતો. તે લઈને કુંભારણને ત્યાં દળાવી રોટલા શાક વગેરે જે થતું એ તમને હાજર કરતો. કદી વધારે દાણા આપે તે દિવસ હું ખાતો, નહીં તો મારે 4-4, 5-5 ઉપવાસ થતા. આજ મને 7 ઉપવાસ થઈ છે, પણ ગુરુની મરજી કેમ લોપાય? આખર જો તમારી પાસે વાત કરું ને તો ઉલ્કાપાત થાય. તમે આજ પૂછ્યું એટલે કહ્યું, હવે કૃપા કરી કોપ કરશો માં. આ વાત સાંભળી ધૂંધળી મલની આંખો રાતી બંબ જેવી થઈ ગયો. મહાક્રોધાયમાન થયો ને કહે, સિદ્ધનાથ સાંભળ. એમ કહી પત્ર હાથમાં લીધું, પાંદડું, અને કહે, આ 1.25 પોર દિવસ ચડતે વળી પટ્ટનસો ડટ્ટન હોગા. આ નગર હે ને આવું લોભ્યું હે, કંજૂસ હે, ખાવાનું નથી આપતું. ડટ્ટનસો પટ્ટન થઈ જાય. તે સાંભળી સિદ્ધનાથ થરથર ધ્રુઈ ગયો અને કહ્યું, મહારાજ, રૂવા કુંભારણ રોટલા ઘડી દેતી એના શા હાલ થાય છે? આ નગરમાં તો બધા મરી જાય બેચારે, આપણને રોટલા ઘડી દેતી એનું શું થાય? એ મરી જાય છે. ધૂંધળી મલ સિદ્ધનાથને કહે, તું રૂવાને ચેતવ, તે ભાગી જાય ને પાછું વળીને ન જોવે કે અત્યારે જઈને વાત કરી નીકળી જાવ અત્યારે અત્યારે. તેથી સિદ્ધનાથે ગામમાં જઈને રૂવાને કહ્યું. પછી રૂવા કુંભારણ, એની દીકરી, દીકરો, પોઠિયો, એ 4 જણ ત્યાં ભાગ્યા. સિદ્ધનાથ ઈશાવડા ડુંગરે આવ્યા. સૂરજનારાયણ ઉદય થયા કે ભોજપત્ર પછાડ્યું એટલે 84 પાટણ દટાઈ ગયા અને કાળો કેર થયો. પછી ભાવનગર પાસે દરિયા કિનારે રૂવા કુંભારણ પહોંચી અને પાછું વળીને જોયું એ વાત સાચી છે ખોટી, તેમ જોતા વેત જ એ પથ્થરની બની ગઈ ને ત્યાં જ પડી ગઈ. ના પાડી હતી ને પાછું વળીને જોતી નહીં. ધૂધળીનાથ ને સિદ્ધનાથ આ બંને ગુરુ શિષ્ય પોતાની સિદ્ધાઈ થકી આકાશ માર્ગે ઉડ્યા. તે જે જગ્યાએ રૂવા કુંભારણ પાષાણ થઈને પડી હતી ને, પથ્થર થઈ ગઈ હતી ને, તે જગ્યાએ આવ્યા, ઉડીને ત્યાં આવ્યા. ત્યાં સિદ્ધનાથ કહે કે ગુરુ, આ રૂવા તો બેહાલ થઈ ગયા. પછી ગુરુ હેઠા ઉતરાને જુએ છે તો રૂવા પથ્થરની થઈને પડેલી જોવામાં આવી. પછી ધૂધળીનાથ કહે, કળજુગમાં આ પૂજા છે એમ કહ્યું કે હવે સિદ્ધનાથ આપણે બદ્રિકાશ્રમમાં જઈને તપ કરશું. પછી ધૂધળીનાથ સિદ્ધનાથને લઈ હિમાલય પર્વત ઉપર ચાલ્યા. વડા તથા પાટણ નાશ કર્યો એનું પાપ લાગ્યું, તેથી હિમાલય પર્વતમાં ધૂધળી મલ ગળી ગયો. ગળી ગયો એટલે ઓગળી ગયો.
સિદ્ધનાથ ધૂધડીનાથના પાપથી છૂટી બદ્રિકાશ્રમમાં ગયું. એ ધૂધડીનાથને સિદ્ધાય અને તપશ્ચર્યાના પ્રતાપથી જન્માંતરની સ્મૃતિ રહી. એટલે નરકમાં તો ન પડ્યો, પણ 6 જન્મ લેવા પડ્યા એને. સિદ્ધનાથ તથા ધૂધડીનાથે કહ્યું હતું કે આ રૂવા કળિયુગમાં પૂજાશે. આજે પણ ભાવનગર પાસે સમુદ્રના કિનારા ઉપર આ રૂવા માતાની ડેરી છે. અનેક લોકો ત્યાં જાય છે, માનતા રાખે છે. ભગવાનના પ્રતાપે અને ગુરુ સેવાને કારણે અનેક લોકોની શ્રદ્ધા ત્યાં સફળ થાય છે. મોટા સંતની સેવા નિષ્ફળ જાતી નથી, પરંતુ સ્વભાવ મૂક્યા વિના કલ્યાણ પણ થતું નથી. આવા સમર્થ હતા, અને સ્વભાવ એવો હતો ને તો 6 જન્મ લેવા પડ્યા લો ધૂંધડીનાથનો. માટે જે સ્વભાવ છોડે એના અંતરમાં ભગવાનનો પ્રભાવ પથરાય. ભગવાન જેવા ગુણ આવે ત્યારે જ ભગવાનની સાથે રહી શકાય. સ્વામિનારાયણ ભગવાન કહે, અમારા ગુરુદેવ રામાનંદ સ્વામીએ વેલા સ્વામીને એ સમયે કહ્યું, આ દીકરો થોડા દિવસમાં નાશ થશે, પછી તમે સંત થજો. આટલું કહી રામાનંદ સ્વામી સાથે અમે જેતપુર ગયા. એ ધૂંધડી હતો એ જ વેલા હોને ત્યાં દીકરો થયો. એટલે 1 વર્ષનો હતો, એક થપાટ મારીને મોટું ફેરવી નાખ્યું. પહેલાંનો સ્વભાવ ખરો. તો આટલું કહી રામાનંદ સ્વામી સાથે અમે જેતપુર ગયા. ત્યાં અમને સ્વામીએ ધર્મધુરા સોંપી. જ્યારે રામાનંદ સ્વામી પ્રથમવાર વેલા હોનીને ઘરે ગયા ત્યારે અમે સ્વામીની સાથે હતા. સહજાનંદ સ્વામી કે પછી એક વખત મહારાજ ફરેણી પધાર્યા. ત્યારે વેલે ભગતે મહારાજ પાસે આવીને વાત કરી, મહારાજ મારે ત્યાં દીકરો જન્મો હતો, તે નાનો હતો. એ છોકરે મને એક ઠોઠ મારીને દાંત પડી જાય એવી મને વહમી લાગી હતી. રામાનંદ સ્વામીને સમજાવ્યો છતાં હજી ખૂબ તોફાની છે. સ્વામિનારાયણ ભગવાન કહે, અમે તમારા ઘરમાં આવીને એને સમજાવીએ. એમ કહીને સ્વામિનારાયણ ભગવાન વેલા હોની ભેળા એને ઘરે ગયા. છોકરાને સ્વામિનારાયણ ભગવાને ઠપકો દીધો, ઓલા અવતારમાં તું ધૂંધડી મલ હતો, તેથી તે કેટલાક ડટ્ટન પટ્ટન કર્યા છે, તેનું તને પાપ લાગ્યું છે. પછી સ્વામિનારાયણ ભગવાન કે, વેલાભાઈ ધૂંધડી મલે જ સિદ્ધાયથી તથા તપશ્ચર્યના બળથી આ 7મો જન્મ સત્સંગમાં તમારા ઘરે લીધો છે. શ્રી હરિ બાળકને કહે, હરિભગતને હેરાન કરીશ ને તો તારો છૂટકો નહીં થાય. સત્સંગમાં આવ્યો તો પણ સ્વભાવ ટેળ્યો નહીં. પછી મહારાજ કે, ભક્તો હવે એના સ્વભાવ અમારા દર્શનના પ્રતાપથી નાશ થઈ જશે. માટે સત્સંગમાં ફરીથી જન્મ લેશે અને અમારી સેવા ભક્તિ કરી ભગવાનની પ્રાપ્તિ કરશે. હજી એક જન્મ તો આવશે જ. તેથી એને માથેથી જન્મ મરણ ટણી જશે. ત્યારે ધૂંધડીનાથ રૂપે જન્મે એ છોકરો શ્રીના પગ પકડી અતિ રડી પડ્યો. કહ્યું કે, નાથ મારો ઉદ્ધાર કરો. સ્વામિનારાયણ ભગવાને વેલા હોનીને કહ્યું, હવે એને હું બદ્રિકાશ્રમમાં મોકલું છું. એમ કહીને સ્વામિનારાયણ ભગવાને બાળક સામે દ્રષ્ટિ કરી. એ જ વખતે બાળકનો દેહ છૂટી ગયો. એને સુખડના લાકડામાં અગ્નિ સંસ્કાર કરવાની આજ્ઞા કરી. સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે સિદ્ધ હોય તો પણ જન્મો જન્મ સ્વભાવ જાય નહીં. માટે સ્વભાવ મૂકવો ને ઘણું કઠણ. જ્યારે સંત અને ભગવાનની કૃપા થાય ત્યારે સ્વભાવ સારો થાય. સંવંત 1859ની સાલમાં શ્રી હરિ ફરેણીએ પધાર્યા. વેલા હોનીને ઘરે ઉતર્યા ત્યારે વેલે સ્વામીએ દંડવત કરી પગે લાગીને ઢોલિયો ઢાળીને એ ઉપર ગાડલું પાથરી આપ્યું. તે ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા. પછી સર્વે હરિભક્તોએ પૂછ્યું કે મહારાજ આવતું વર્ષ કેવું થાય છે? સ્વામિનારાયણ ભગવાન કહે, આવતે વર્ષે મોટો દુષ્કાળ પડશે, માટે દાણા લઈ લેજો. હરિભક્તો કે ભલે મહારાજ, અમે દાણા લઈ લઈશું. વેલે હોની એ થાળ તૈયાર કર્યો. તે સ્વામિનારાયણ ભગવાન જમવા પધાર્યા. જમીને સ્વામિનારાયણ ભગવાને વેલા ભગતને પ્રસાદી આપી. પછી એક કુસંગી સોનીની દુકાને જઈને કહ્યું
સામે વર્ષે દુષ્કાળ પડશે, માટે દાણા લઈ લેજો. ત્યારે કુસંગી હતો ને બોલ્યો, રૂપિયા છે એ દાણા જ છે. એમ કહીને હડફામાં રૂપિયા હતા એ હાથમાં લઈને ખખડાવીને બતાવ્યા, સ્વામિનારાયણ જો આ રૂપિયા હોય ને તો બધું આવે એમ. ભગવાન કે હાથમાં કાંકરા લઈને ખખડાવ્યા ને બોલ્યા છે, તારા રૂપિયા અને કાંકરાની બરોબર કિંમત સમજજે. હોની કહે, અરે મહારાજ રૂપિયા દેતા દાણા મળશે, માટે મારે દાણા લેવાની જરૂર નથી. વળી મારા પટારામાં રૂપિયા ઘણા છે. સ્વામિનારાયણ ભગવાન કહે, તને રૂપિયા દેતા પણ દાણા નહીં મળે. એમ કહીને ભગવાન ફરેણી ચાલી નીકળ્યા. બીજે દિવસે ભગવાનના વચને હરિભક્તોએ દાણા લઈ લીધા, પણ કુસંગી હોનીએ ન લીધા. બીજે વર્ષે 69 કાળ પીડ્યો. કુસંગી હોનીને દાણા ખૂટ્યા. રૂપિયા આપીને જેતપુર માણસ મોકલું, પણ રૂપિયા દેતા દાણા મળ્યા નહીં. પછી ભૂખ્યા પગ ઘસી અને મરી ગયો હોનીઓ. રૂપિયા પીડ્યા રહ્યા. વેલા હોની વગેરેની શ્રી હરિએ રક્ષા કરી. જે ભગવાન કે મોટા સંતના વચન માને છે એની ભગવાન રક્ષા કરે છે. જે મનમાની કરે છે ને એને અંતે ભૂંડા હાલે મરવા સિવાય કાંઈ બચતું નથી. માટે મન ગમતું મૂકી હરિના ગમતામાં રહેવું. સ્વામિનારાયણ ભગવાન કહેતા, જે મારામાં વિશ્વાસ રાખશે એની હું 7 દકાલ જેવું દુઃખ આવવાનું હશે એમાંથી પણ રક્ષા કરીશ અને મારા ભક્તોને દિવ્ય સુખથી ભરી દઈશ. આ રીતે દુષ્કાળમાં સ્વામિનારાયણ ભગવાને વહેલા હોનીની રક્ષા કરી. સ્વામિનારાયણ ભગવાનની કરુણાથી એનું અંતર ભરાય. હૈયામાં સદવિચારોની સરવાણી ફૂટી. વેલા હોનીના અંતરમાં વિચારો ઘોડાવા લાગ્યા કે દેહ દુનિયાનો એક ઘડીનો નિર્ધાર નથી, એના માટે હું ક્યાં સુધી જીવી. હવે મારે મારા આત્મકલ્યાણનું કામ કરી લેવું જોઈએ. ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે વેલા, આ તારો પુત્ર મૃત્યુ પામે પછી તું સાધુ થાય છે. માટે હવે પરમહંસ બની પુરુષોત્તમ નારાયણની સેવા કરવાનો અવસર આવ્યો છે. આ વિચારથી ઘરબાર વેલા હોની કુટુંબ પરિવારનો ત્યાગ કરી ગઢપુરમાં શ્રીહરિની પાસે આવ્યા. બ્રહ્મભીના વાતાવરણમાં થોડા દિવસ રહ્યા. વેલા હોનીનો અંતરાત્મા વૈરાગ્ય અને ભક્તિના રંગે રંગાયો. પછી વેલા હોનીએ સ્વામિનારાયણ ભગવાને પરમહંસ બનાવવા પ્રાર્થના કરી. સ્વામિનારાયણ ભગવાને એમની પ્રાર્થનાને સ્વીકારી. સંવંત 1870માં ફરેણી ગામમાં વેલા હોનીને ગઢપુર ધામમાં પરમહંસની દીક્ષા આપી. જેમણે હવે પરમાત્માના પરમાનંદ માટે જીવવાનો ઠેરાવ કર્યો હતો એવા સંતનું નામ સ્વામિનારાયણ ભગવાને પરમાનંદ સ્વામી રાખ્યું. આ પરમાનંદ સ્વામી ગિરનારી બાવા આ બીજા નામથી પણ ઓળખાતા. કેમ જે તેઓ ભગવાનના દિવ્યાનંદની અખંડ મસ્તીમાં જીવતા. જ્યારથી પરમહંસ થયા ત્યારથી એના અંતરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અખંડ રમતી. એક દિવસ સ્વામિનારાયણ ભગવાને સૌ સંતોને ઉદ્દેશીને આ પરમાનંદ સ્વામીના પુત્ર ધૂંધળી મલ ક્રોધે કરીને અધોગતિને પામ્યા હતા એની પુનઃ વિસ્તારથી વાત કરી. સંતોને કહ્યું હતું ક્યારે ક્રોધ કરવો નહીં. આ ગિરનારી પરમાનંદ સ્વામી હંમેશા ક્રોધજીત, માનજીત અને સેવાભાવી સંત હતા. દાસત્વથી મૂર્તિ બનીને જીવ્યા હતા. આ ગિરનારી પરમાનંદ સ્વામીએ સંત બની સત્સંગની અવિરત 11 વર્ષ સુધી સેવા કરી. શ્રી હરિ મોટા સંતો જેમ કહે એમ કરતા, જ્યાં મૂકે ત્યાં જતા, સૌને મહારાજનો મહિમા સમજાવતા. આ પરમાનંદ સ્વામીની નિષ્કામ સેવા ભક્તિ અને સૌમાં દિવ્ય ભાવ અને મહિમા દ્રષ્ટિથી શ્રી હરિ ખૂબ રાજી થયા. જે વેલો સોની સાધુ કહ્યા એ તો પરમાનંદ સ્વામી રહ્યા. મારી પાટના થડમાં એ બીજું નામ એનું વળી તે.
બાવો ગીર નારી એને કહીએ, એને સર્વે ઓળખી લઈએ. માટે તમે મનમાં વિચારો, આવડી હૈયા માહી ધારો. શ્રી હરિ અને મોટા સંતો જેમ કહે એમ કરતા, જ્યાં મૂકે ત્યાં જાતા, સૌને મહારાજનો મહિમા સમજાવતા. આ પરમાનંદ સ્વામીની નિષ્કામ સેવા ભક્તિ અને સૌમાં દિવ્ય ભાવ અને મહિમા દ્રષ્ટિથી શ્રી હરિ રાજી થયા હતા. તેઓ મહારાજની હયાતીમાં જ સંવંત 1881 પોષ સુદ 12 તારીખ 1/1/1825 શનિવારે ગઢપુરમાં સ્વતંત્ર થકા દેહ છોડીને અક્ષરધામમાં ભગવાનની સેવામાં પહોંચ્યા હતા. એમનો અગ્નિ સંસ્કાર વગેરે ક્રિયા ભગવાને સાથે રહીને કરાવી હતી. સહજાન સ્વામી મહારાજની જય.